જૂનાગઢમાં માંગરોળના આજકનો કોઝવે તૂટી ગયો છે। કેશોદના માધવપુરથી જોડતો આજકનો આ કોઝવે તૂટી ગયો। કોઝવેને સમારકામ દરમિયાન આ ઘટના બની છે। સ્લેબ તૂટી જતા જ કોઝવેમાં ધડામ થઈ ગયો। કોઝવે સાથે કેટલાક લોકો નીચે પણ પડ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। કેટલાક લોકોને ઈજા પહોંચવાની પણ ખબર હાલમાં સામે આવી છે, જેમાં બાળકને પણ ઈજા પહોંચવાની ખબર હાલમાં સામે આવી હતી। માંગરોળના આજક ગામનો આ કોઝવે તૂટ્યો હતો। આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દૃશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી।